નમસ્કાર મિત્રો વ્યારામાં ચૈતરનો ચમકારો બીએપી ભારત આદિવાસી પાર્ટી કોનું ગણિત બગાડશે? શું ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેયને જોખમ છે કે પછી 2017માં પણ પરિણામ જોયું, 2022માં પણ પરિણામ જોયું? શું દર્શાવે છે? વિસ્તારથી વાત કરું તો વ્યારામાં આવેદન આપવામાં આવ્યું છે. ચૈતર વસાવાના સમર્થનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને સમર્થકોએ ચૈતર વસાવા તરફ વાત કરી છે. સરકાર તરફ પ્રહાર કર્યા છે. ભારતીય જનતા પાર્ટીના અન્ય નેતાઓની પણ વાત કરી કે જેમના પર રહેલા કેસો ભૂતકાળમાં દૂર થયા છે. પહેલા તમે સાંભળો કે તેમણે શું કહ્યું, ત્યારબાદ વ્યારા વિધાનસભા આપણે વિસ્તારથી સમજીએ, તેમની વોટ બેંક સમજીએ, તેમના જૂના પરિણામ સમજીએ. બીએપી પાર્ટી સક્રિય થાય, 2027માં સક્રિયતાથી લડે તો એ વિસ્તારમાં શું ફરક પડી શકે, ચૈતર વસાવાનો મુદ્દો કેટલો ચાલી શકે, આ બધા વિશે આપણે વિસ્તારથી વાત કરીએ. પહેલા તમે સાંભળો શું કહેવામાં આવ્યું. આજરોજ ભારત આદિવાસી પાર્ટીના નેજા હેઠળ ડેડિયાપાડાના જે ધારાસભ્ય છે ચૈતરભાઈ વસાવા, એમને જે ભાજપ પાર્ટી દ્વારા ખોટી રીતે હેરાન કરવામાં આવી રહેલા છે, તો ચૈતરભાઈ વસાવાની સજા માફ કરવામાં આવે અને એમને મુક્ત કરવામાં આવે એ વિષયને અનુસંધાને દેશના જે સર્વોચ્ચ પદ પર વિરાજમાન રાષ્ટ્રપતિ છે તો એમને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આવેદનપત્રમાં એ જ માંગ કરવામાં આવી છે કે ચૈતરભાઈ વસાવાને સજા માફ કરવામાં આવે અને એમને મુક્ત કરવામાં આવે. કારણ કે ચૈતરભાઈ વસાવાને શા માટે વારંવાર ટાર્ગેટ કરવામાં આવે છે? તો એમના દ્વારા જે આદિવાસી સમાજના જળ જંગલ જમીન છે, આદિવાસી સમાજની જે સમસ્યાઓ છે એને લઈને વારંવાર અવાજ ઉઠાવવામાં આવે છે, જે ભાજપ સરકારને ગમતું નથી અને એના કારણે જ એમને વારંવાર નિશાનો બનાવવામાં આવે છે અને વારંવાર એમને જેલમાં ઢકેલવામાં આવે છે. તો હાલમાં પણ જે ચુકાદો આપવામાં આવ્યો એ ચુકાદો એક રીતે ભાજપ સરકાર દ્વારા ચૈતરભાઈ વસાવાને હેરાન કરવા માટેનો જ છે, કારણ કે એમને 7 વર્ષની સજા કરવામાં આવી છે. તો અમારી માંગ એ છે કે સજા માફ કરવામાં આવે અને ફક્ત ચૈતરભાઈ વસાવા જ નહીં, ચૈતરભાઈ વસાવા વિરુદ્ધમાં જે ગુનો છે તે સાબિત પણ નથી થયો, તેમ છતાં એમને 7 વર્ષની સજા કરવામાં આવી છે. જ્યારે ભાજપ સરકારમાં જ બેઠેલા જે ધારાસભ્યો છે જેમના વિરુદ્ધમાં ગંભીર ગુનાઓ છે એવા ધારાસભ્યોને સજા માફ કરવામાં આવી છે. જેમ કે પાટીદાર અનામત આંદોલન વખતના જે નેતા હતા હાર્દિકભાઈ પટેલ, તો હાર્દિકભાઈ પટેલ જેવા ભાજપમાં સામેલ થયા અને ધારાસભ્ય બન્યા કે એમના વિરુદ્ધમાં જે ગુનાઓ હતા તે તમામ માફ કરવામાં આવ્યા છે. એમના વિરુદ્ધના જે ગુનાઓ હતા એમાં દેશદ્રોહનો ગુનો હતો, હત્યાનો ગુનો હતો, લૂંટનો ગુનો હતો અને સરકારી જે પ્રોપર્ટી છે તો એ સરકારી પ્રોપર્ટીને નુકસાન કરવાનો પણ ગુનો હતો. તેમ છતાં ભાજપ સરકારમાં બેસી ગયા છે એટલે એમના ગુના માફ કરવામાં આવ્યા છે. તો પછી અમારા સમાજના જે ધારાસભ્ય છે જેમના વિરુદ્ધ નથી કોઈ પુરાવા કે નથી કોઈ આધાર, તેમ છતાં એમને 7 વર્ષની સજા કરવામાં આવી છે. તો અમારી રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને સંબોધીને આવેદનપત્ર જે આપ્યું એમાં એ જ માંગણી છે કે એમની સજા માફ કરવામાં આવે અને એમને મુક્ત કરવામાં આવે. અને આવનારા સમયમાં જો એમની સજા માફ કરવામાં નહીં આવે અને આ રીતે જ ફક્ત ચૈતરભાઈ વસાવાને જ નહીં પરંતુ સમાજના જે આગેવાન છે, જે નેતાઓ છે, જે સમાજના લોકો છે, જે સમાજની લડત લડે છે, સમાજના જળ જંગલ જમીન માટે અવાજ ઉઠાવે છે, એમના વિરુદ્ધમાં પણ સરકાર દ્વારા અવાજો કાવતરા કરવામાં આવશે. તો આવનારા સમયમાં સમગ્ર ગુજરાતમાંથી અને સમગ્ર દેશમાંથી જે આદિવાસી સમાજના લોકો છે એ લોકો ખૂબ મોટી સંખ્યામાં રસ્તા ઉપર ઉતરશે અને સરકાર વિરુદ્ધમાં આંદોલન કરશે. જય ભારત, જય આદિવાસી. આજે વ્યારામાં કલેક્ટરશ્રીને જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, ચૈતરભાઈ વસાવા પર ખોટા કેસ કરીને એમને ખોટી રીતે જેલમાં ધકેલવામાં આવી રહ્યા છે વારંવાર. તો રાષ્ટ્રપતિને સંબોધીને જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે એમાં એ જ માંગણી છે કે આ ખોટી રીતે જે ફસાવીને સમાજના આગેવાનોને દર વખતે જેલમાં નાખવામાં આવે, બંધ કરવામાં આવે, નહીં તો હવે આદિવાસી સમાજ રસ્તા પર ઉતરવા માટે તૈયાર છે. હાલમાં જે મોટું સંમેલન થયું એમાં પણ સરકારે જોઈ લીધું હશે કે આદિવાસી હવે પહેલાં જેવો નબળો અને નાસમજુ રહ્યો નથી. હવે એને દરેક વાતની સમજ પડે છે કે કઈ રીતે અમારા સમાજને તમે પાછળ પાડવાના જે કાવતરા કરો છો, તો એની વિરુદ્ધ હવે અમારો સમાજ એક થઈને રસ્તા પર ઉતરશે. આભાર. જય ભારત. તો આપણે સાંભળ્યું કે શું કહેવામાં આવ્યું. આ કોઈ સામાન્ય વાત નથી. બીએપી ભારત આદિવાસી પાર્ટી ચૈતર વસાવાના સમર્થનમાં વ્યારામાં આવેદન આપે તે કોઈ સામાન્ય વાત નથી. તેમના આવેદનથી ભારતીય જનતા પાર્ટીને પણ અસર પડે, તેના આવેદનથી કોંગ્રેસને પણ અસર પડે અને તેના આવેદનથી આમ આદમી પાર્ટીને પણ અસર પડે. તમે કહેશો કે આ શું વાત કરી રહ્યા છો? આવેદન તો આપે, કદાચ એમને ખોટું લાગતું હોય તો તે આવેદન આપી શકે, પોતાની વાત મૂકી શકે, પોતાની રજૂઆત કરી શકે. તેમાં ચૂંટણીની વાત ક્યાં આવી? ચૂંટણીની વાત આવે છે 2027ની વિધાનસભા ચૂંટણીના સમયને લઈ. હવે ઝાઝો સમય નથી અને આ વચ્ચે બીએપી ભારત આદિવાસી પાર્ટી અલગ અલગ જેમ કે તાપી છે, ભરૂચ છે, ડાંગ છે, સાથે નર્મદા છે, આ બધા વિસ્તારમાં તેઓ સક્રિય થઈ રહી છે, આવેદન આપી રહી છે.
તેનાથી આપણે સમજી શકીએ કે ભારત આદિવાસી પાર્ટી ચૈતર વસાવાને લઈ સોફ્ટ કોર્નર ધરાવે છે. આ પહેલા પણ વિડીયોમાં અમે તમને કહ્યું હતું કે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાં છે, બીએપી ભારત આદિવાસી પાર્ટી આખી અલગ છે. આમ છતાં પણ તે આમ આદમી પાર્ટીના એક ધારાસભ્યના સમર્થનમાં આવેદન આપી રહ્યા છે. જોકે ગોપાલ ઇટાલિયા પણ ભીલ પ્રદેશને સમર્થન આપી ચૂક્યા છે. ચૈતર વસાવા ભીલ પ્રદેશની વાત કરે છે અને બીએપી ભારત આદિવાસી પાર્ટીના એજન્ડામાં ભીલ પ્રદેશ છે. એટલે પહેલા વાત એવી હતી કે એક આદિવાસી ધારાસભ્ય હોવાના નાતે, વિચારો સમાન હોવાના નાતે ચૈતર વસાવાને સમર્થન આપી રહ્યા છે, પરંતુ ની સંખ્યા વધી રહી છે તો આપણે રાજકીય વાત અને રાજકીય લેખાજોખા પણ કરી લેવા જોઈએ. એક વાત એ છે કે ભારત આદિવાસી પાર્ટી 2027માં ચૂંટણી લડે, સક્રિયતાથી લડે, ચૈતર વસાવા જેલમાં જાય તે મુદ્દો અત્યારે લોકો વચ્ચે લઈ જઈ રહ્યા છે, તો એમની તરફ પણ લોકોનો પ્રેમ વધે, આદિવાસી સમાજનો પ્રેમ વધે તેવી શક્યતા છે. પરંતુ શું થઈ શકે? ભાજપને શું અસર થઈ શકે? કોંગ્રેસને શું અસર થઈ શકે? આમ આદમી પાર્ટીને શું અસર થઈ શકે? તમે એક વાત સમજો કે આ જ પ્રકારે, એટલે કે બીએપી ભારત આદિવાસી પાર્ટી અને ભારતીય આદિવાસી પાર્ટી એટલે કે બીટીપી, આ બંને અલગ અલગ છે. ભારતીય આદિવાસી પાર્ટી બીટીપીમાંથી બીએપી અલગ પડેલું છે. 2023માં રચના કરવામાં આવી બીએપીની. રાજકુમાર રાઉત છે જે હાલ સાંસદ છે, મહત્વની ભૂમિકા તેમની. અને બીટીપી પણ આ વ્યારા વિધાનસભામાં લડી હતી. ત્યારે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને બીટીપી હતી, પરંતુ બીટીપી એ વિસ્તારમાં કશું ઉકાળી ન શકી. તમે જુઓ કે આ વ્યારા વિધાનસભા કોંગ્રેસ માટે મજબૂત બેઠક. અમરસિંહ ચૌધરી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આ બેઠકથી જીતતા હતા. 72, 75, 80 એમણે સતત આ બેઠકથી વિજય મેળવ્યો. એ પોતે ગુજરાતના મુખ્યમંત્રી પણ રહ્યા. 2002માં એમના દીકરા તુષાર ચૌધરી પણ આ બેઠકથી જીતી ચૂક્યા છે. પૂનાભાઈ ગામિત 2012-17માં જીત્યા હતા. 2022માં કોંગ્રેસ હારી જાય છે. ભારતીય જનતા પાર્ટીને બેની લડાઈનો ફાયદો મળે છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને મત તો લઈ જાય છે. આમ આદમી પાર્ટીને 47,500 જેટલા મત મળે છે અને કોંગ્રેસને 45,900 જેટલા મત મળે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી 69,000 જેટલા મત મેળવે છે. એટલે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ કરતાં તો તેમને ઓછા જ મત છે. એટલે કે એન્ટી ઇન્કમ્બન્સી, સરકાર વિરોધી જુવાળ વ્યારામાં હતો જ તે, પરંતુ મતો વહેંચાઈ જવાના કારણે ભારતીય જનતા પાર્ટી જીતી છે. એક વાત એ છે કે બીએપી જો ચૈતર વસાવાને લઈને અત્યારે પ્રચાર કરી રહી છે તો આવનાર દિવસમાં આમ આદમી પાર્ટીના ઘણા સમર્થકો તેમની તરફ જઈ શકે છે. આમ આદમી પાર્ટીએ પોતાની જે વોટ બેંક ઊભી કરી છે તેમાં તો ઘણો ભાગ તે તરફ જઈ શકે, પરંતુ તેમાં એક શક્યતા એ છે, એક શરત એ છે કે ચૈતર વસાવા વ્યારામાં રસ ન લે, વ્યારામાં પ્રચાર ન કરે તો. બાકી ચૈતર વસાવાનો જ મુદ્દો છે. વ્યારામાં પ્રચાર કરે, રસ લે, સીધી રીતે પાર્ટી લેવડાવે પણ ખરી, તો પછી બીએપી પાર્ટી તરફ મત ના જાય. ભલે બીએપીએ ચૈતર માટે કામ કર્યું હોય, પરંતુ એ આમ આદમી પાર્ટી તરફ યથાવત રહે. હા, બીએપી ચૈતર વસાવા માટે અત્યારે બોલી રહી છે, તો ત્યારે ચૈતર વસાવા તેમને મદદ કરે કે નહીં એ પણ એક સવાલ છે. વાત કરીએ ભારતીય જનતા પાર્ટીની. ભારતીય જનતા પાર્ટીને સીધી વાત છે, ફાયદો થાય, કારણ કે સત્તા વિરોધી પાર્ટીઓ જેટલી વધે તેટલા મત વધુ ડાયવર્ટ થાય. એકતરફી મત જાય, એકતરફી મતદાન થાય તો અલગ વાત છે, પરંતુ વ્યારામાં તેવું નથી જોવા મળતું. આ જ કારણોસર ભારતીય જનતા પાર્ટીને મોટું નુકસાન નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટી પર તેવો આરોપ લાગી રહ્યો છે કે તેમના નેતાઓએ કાવા દાવા કરી, ચૈતર વસાવાને જેલમાં નાખ્યા, આદિવાસી સમાજના જે નેતાઓ છે તેને ખતમ કરવાનું કામ કર્યું, તો ભારતીય જનતા પાર્ટીની પણ અમુક ટકા વોટ બેંક દૂર થઈ શકે. અને કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ પાસે પણ ત્યાં એક પરંપરાગત વોટ બેંક છે. 40-50 હજાર મત તેમની પાસે છે. આમ તો 2 લાખ જેટલું મતદાન થતું હોય, વચ્ચે 40-50 હજાર મત ખૂબ ઓછા કહેવાય, પરંતુ એમની પાસે એટલા તો છે કે જે તેમની તરફ જ જાય. પરંતુ આ બધી પાર્ટી ભૂતકાળના પરિણામ 2022ના પરિણામ જોતા કોંગ્રેસને પણ અસર થાય તેવું આપણે માની શકીએ. અત્યારની સ્થિતિ તેવી છે કે બીએપી પાર્ટી કોને નુકસાન કરશે, કોને ફાયદો કરશે તે કહેવું વધુ વહેલા રહેશે, પરંતુ બીએપી પાર્ટી સક્રિય થાય તો વ્યારામાં અસર 100% થાય. ચૈતર વસાવા એ વિસ્તારમાં મોટી અસર પાડી શકે છે, કારણ કે આમ આદમી પાર્ટી ત્યાં બીજા નંબરે રહી હતી 2022ના ક્રમાંકમાં. તમે જુઓ કે 2017માં, એટલે કે આમાં 2012માં અને 2017માં વોટ શેર ભારતીય જનતા પાર્ટીનો વ્યારામાં 39% રહ્યો, પરંતુ 2022માં 40% થાય છે, એટલે કે વોટ શેર વધે છે. પરંતુ 45% જેટલો કોંગ્રેસનો 2012માં, 17માં 55% સુધી કોંગ્રેસનો વોટ શેર વ્યારામાં પહોંચે છે, પરંતુ 2022માં એ વોટ શેર 26% આવી જાય. 55% ક્યાં અને 26% ક્યાં? કારણ હતું આમ આદમી પાર્ટી.
આમ આદમી પાર્ટી 27% જેટલો વોટ શેર લઈ જાય છે, એટલે તમે સમજી શકો કે એમણે વોટ શેર કોનો તોડ્યો? કોંગ્રેસનો તોડ્યો. એટલે કે કોંગ્રેસ માટે પણ આ ખતરાની ઘંટી ગણી શકાય. જોઈએ આવનાર દિવસમાં શું થાય છે. પરંતુ બીએપી ભારત આદિવાસી પાર્ટી 2023માં રચના થઈ ત્યારબાદ મધ્યપ્રદેશમાં એક ધારાસભ્ય એમનો ચૂંટાઈને આવ્યો છે. રાજસ્થાનમાં તેમની પાસે 4 ધારાસભ્યો છે. રાજસ્થાનમાં તેમની પાસે એક સાંસદ પણ છે. એટલે કે ગુજરાતમાં તેમની નજર છે. અત્યારે ગુજરાતમાં તે વિકલ્પ ગોતી રહ્યા છે, ગુજરાતમાં ચહેરા ગોતી રહ્યા છે. મહેશ વસાવા પણ અત્યારે કોંગ્રેસથી દૂર થઈ ચૂક્યા છે. જોઈએ બીએપી પાર્ટી ગુજરાતમાં ઊભી થાય છે કે નહીં, અને જો ઊભી થાય છે તો કોને નુકસાન કરે છે. આદિવાસી પટ્ટીમાં શું પછી 4 પાર્ટીઓ વચ્ચે જંગ ખેલાશે? ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને બીએપી. એ જોવાનું રહ્યું. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? બીએપી પાર્ટી કેટલી અસરકારક 2027 સુધીમાં? કારણ કે અત્યારે તેમની સક્રિયતા જે મુજબની છે, રાજકુમાર રોજ છે તે ચૈતર વસાવાને લઈને પોતે સોશિયલ મીડિયામાં વાત કરે છે. બાપ પાર્ટીના ધારાસભ્યો પોતે સંદેશ મોકલે છે. ડેડિયાપાડામાં સભા થાય તો તેમના સમર્થકો આવે છે. બાપ પાર્ટીના સમર્થકો ચૈતર વસાવા માટે આવેદન આપે છે. એટલે કે આદિવાસી વોટ બેંક ખેંચવાનો પ્રયત્ન અંદર ખાને જરૂરથી થઈ રહ્યો છે. અને આમ આદમી પાર્ટી વિચારતી હોય કે તેને નુકસાન નહીં થાય તો એ પણ ભૂલ કરી રહી છે. બીએપીના આવવાથી અને જો ભયંકર સક્રિય થાય તો એમને પણ મોટું નુકસાન થઈ શકે છે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? ધન્યવાદ.